એક વસ્તુ યાદ રાખો કે ભગવાન છે ને એ ભાવના ભૂખ્યા છે. ભગવાનને કદાચ તમે 56 ભોગનો થાળ જમાડશો તો જ એ તૃપ્ત થશે એવું જરાય જરૂરી નથી. મનથી એકદમ શાંત ચિત્તે આ રીતે આંખો બંધ કરી અને ભગવાનને બધા જ ભોજનનું નામ લઈ અને કહી દો કે બાપા આવી જાઓ, હે કૃષ્ણ ભગવાન આવી જાઓ. તો આવશે ઠાકોરજી આવો. એમાંય તમને બધાને તો દેખાય છે, 56 ભોગનો થાળ પણ દેખાય અને ઠાકોરજીનું રૂપ પણ દેખાય. તો પછી તમે આટલું બધું મોડું શા માટે કરો છો? અધિક માસ જેવા પવિત્ર મહિનામાં તમારે કોઈ જ વસ્તુની ચિંતા કર્યા વગર તમારે ભગવાનનું નામ લેવાનું. સત્સંગ છે ને એ માત્ર ભજનથી જ નથી થતું. ભગવાનની વાતો, ભગવાનની સપ્તાહમાં જે કંઈ કથા વાર્તા થઈ હોય, કોઈ હરિભક્તનો મહિમા ગાયો હોય, શાસ્ત્રની વાત કરો, કોઈ પણ વાત કરો ને સત્સંગમાં સમર્પણ દેવું પડે. કામ કરતાં કરતાં બધા લોકો એવું કહેતા હોય છે કે કામમાં બહુ જ સમય વયો જાય છે અને વ્યસ્તતા, તો વ્યસ્તતાની વચ્ચે જ તમારું પૂરું પણ થઈ જશે, તમને ખબર પણ નહીં પડે. આજે ઘણી જગ્યાએ એવા કિસ્સાઓ જોવા મળે છે કે કંઈ જ તકલીફ ન હોય ને પણ છતાંય એટેક આવ્યું અને જતા રહ્યા. આવા હમણાં મેં તો બહુ જ જોયું છે. અને મારી જ બંને સખીઓ કે કોઈ જ પ્રોબ્લેમ ન હતી, એટેક, 2 એટેક, એક હૃદયનો અને એક પેરાલિસિસનો એટેક આવ્યો અને તરત જ એ ધામમાં જતી રહી. મારી જે મસ્તી બોલતી રમતી, જેના ભજન ક્યારેક ને ક્યારેક તમને મારા ચેનલમાં સાંભળવા મળશે અને મળ્યા છે, એ છોકરીને કંઈ જ નહોતું. મારા જેવી નાની ઉંમરની છોકરી હતી અને એ જતી રહી. ખૂબ ભક્તિભાવવાળી હતી. પણ એટલા માટે ક્યારે એવી રાહ ન જુઓ કે આપણે ઘરડા થઈશું, નિવૃત્તિ આવશે ને આપણે ભક્તિ કરશું. નો, આ સમય ક્યારેય નથી મળવાનો. તમને ક્યારેય નિવૃત્તિ મળવાની જ નથી. તમે ઘરડા થશો ને તમારા માટે ક્લબ ને બધું જોઈન્ટ થયેલું હશે અને તમને એવું થશે કે આ તો હમણાં કરી લઈ. સમર્પણ આપો, ભગવાનને ભજવામાં સમર્પણ, સત્સંગમાં સમર્પણ આપો. એવું સમર્પણ આપો કે ભગવાન તમારા પર રાજી થઈ જાય. ભગવાનના દર્શન, ભગવાનની લીલા બધું જ યાદ કરો. જરૂરી નથી કે સત્સંગ એટલે બાજુમાં બેસીને કે સામે બેસીને જે કોઈ વાર્તા અને ભજન ગાય તો જ કથા કહેવાય, માળા થાય તો જ કથા કહેવાય, તો જ સત્સંગ કહેવાય. નહીં, માળા, પ્રદક્ષિણા, ભગવાનને જમાડવું, કોઈ ગરીબનું દાન કરવું, ગમે તે વસ્તુ હોય એને સત્સંગ જ કહી શકાય. કોઈ પણ કામ કરતા હોય ને તો તમારું ધ્યાન માત્ર ને માત્ર સત્સંગમાં હોય. સમર્પણ ભાવથી તમારે કરવાનું છે. તમારો ભાવ શુદ્ધ હશે ને તો ભગવાન ગમે ત્યાં તમને મદદ કરશે. પર્વત